197 કોમ્યુનિકેશન બંને વચ્ચે ડીલ થઈ છે અને ઝોમેટો પેટીએમનો એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસ ખરીદશે અને ડીલ બાદ બ્રોકરેજ રિપોર્ટ પણ જાહેર થયા છે. ડીલ પર પણ વિગત લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી અને બ્રોકરેજ પર આપણે વિગત લઈશું સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. નીરજ, શરૂઆત કરીએ સૌથી પહેલાં કઈ રીતે ડીલ છે, કઈ ડિટેલ્સ આવતી દેખાડી રહી છે અત્યારે? જી, તો છેલ્લા ઘણા સમયથી આપણે માર્કેટમાં ચર્ચા ચાલી રહી હતી કે ઝોમેટો જે પેટીએમનો ટિકિટિંગ કારોબાર છે એ ખરીદી શકે છે અને આખરે હવે આપણને એ ડીલ ફળીભૂત થતા દેખાય છે. ઓફિશિયલ જાહેરાત અહીંયાથી આપણને આવતી દેખાય છે કે ઝોમેટો હવે પેટીએમનો એન્ટરટેનમેન્ટ અને ટિકિટિંગ કારોબાર અહીંયાથી ખાસ કરીને ખરીદવા જઈ રહ્યો છે. અને ખાસ કરીને જો તમે જોશો તો આખી જે ડીલ છે એ સ્લમ્પ સેલના આધારે થવાની છે અને લગભગ 2048 કરોડમાં આ આખી ડીલને આપણને અહીંયાથી ઓપ આપતો જોવા મળશે. હવે કેવી રીતે આખી ડીલ થવાની છે એના પર એક વખત નજર કરી લઈએ તો હાલની જે પરિસ્થિતિ છે એની અંદર મૂવી ટિકિટિંગ કારોબાર છે એ પેટીએમની એક સબસિડરી છે OTPL એની અંદર છે અને જે સ્પોર્ટ્સ અને ઇવેન્ટ ટિકિટિંગનો કારોબાર છે એ WPL કરીને બીજી એક સબસિડરી છે એની અંદર આવે છે. હવે ઝોમેટો આ જે OTPL અને WPEPL આ બંને જે સબસિડરી કંપનીઓ છે એને અહીંયાથી ખરીદતું જોવા મળશે એટલે સીધો આ કારોબાર ઝોમેટોની અંદર આપણને આવતો જોવા મળશે. ખાસ કરીને OTPLની એક રેવન્યુનું જોઈ લઈએ તો જો સારી એવી રેવન્યુ અહીંયાથી આપણને થતી જોવા મળી છે. 2022માં 13 કરોડની રેવન્યુ હતી, 2023માં અહીંયા આપણને 15 કરોડની આજુબાજુ જોવા મળી છે અને ખાસ કરીને 13 કરોડની આજુબાજુ 2024માં જોવા મળી છે. WPLની અંદર ખાસ કરીને અહીંયાથી સારો એવો વધારો આપણને જોવા મળ્યો છે. 46 કરોડની 2022માં આવક હતી જે 2024માં લગભગ 236 કરોડની આજુબાજુ આપણને ખાસ કરીને પહોંચતી જોવા મળી છે. હવે ડીલની જે વેલ્યુએશન છે એ અહીંયાથી ખાસ કરીને ઘણી એટ્રેક્ટિવ છે અને બજારને ગમી રહી છે કારણ કે એબિટાનું જે 6.9ના મલ્ટિપલ પર આપણને ખાસ કરીને એક આ ડીલ થતી અહીંયાથી જોવા મળી છે અને એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ છે એની આવક ટોટલ 297 કરોડ જેટલી રહી હતી FY24ની અંદર એટલે એટલા માટે પણ આ ડીલ ખાસી મહત્વની છે અને જે એડજસ્ટેડ એબિટા હતો તે 29 કરોડનો રહેતો જોવા મળ્યો હતો. હવે આમાંથી પેટીએમનું એક ખાસ કરીને નિવેદન આવ્યું છે અહીંયાથી કે હવે તેઓ અહીંયાથી લાંબા ગાળાના જે ગ્રોથ છે એના પર અહીંયાથી ફોકસ કરતું દેખાશે. કોર બિઝનેસ પર અહીંયા તેઓ ફોકસ કરશે અને ખાસ કરીને એમનો જે મૂળ બિઝનેસ છે પેમેન્ટ ફાઇનાન્શિયલ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનનો એના પર અહીંયાથી વધારે ભાર રહેતો જોવા મળશે. હવે આ ડીલ ઝોમેટો માટે કઈ રીતે ખાસ મહત્વની રહેવાની છે એના પર એકવાર નજર કરી લો તો જુઓ અહીંયા નવા પ્લેટફોર્મ દ્વારા અહીંયાથી ગોઈંગ આઉટ કારોબાર ખાસ કરીને વધતો જોવા મળશે અને દીપેન્દર ગોયલ છે ઝોમેટોના CEO એમનું કહેવું છે કે Q1 બાદ ગોઈંગ આઉટ ત્રીજો મોટો B2C કારોબાર અહીંયાથી આપણને બનતો જોવા મળશે અને ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ બાદ આ ત્રીજો મોટો સેગમેન્ટ બની જવાનો છે અને Q1 FY25માં કંપની પાસે લગભગ 12,539 કરોડની રોકડ પડેલી છે એટલે એમને આ ડીલની માટે પણ કોઈ બહારથી પૈસા લેવા નહીં પડે. એટલા માટે ખાસ કરીને અત્યારે ઝોમેટો અને પેટીએમ બંને માટે આ ડીલ એટલા માટે મહત્વની છે કે ઝોમેટો પાસે એક આખું નવું સેગમેન્ટ આવી જતું રહેશે એમનું જે એક મોટું અમરેલા છે એની અંદર અને પેટીએમ કે જે થોડીક અત્યારે લેગ ક્લસ્ટર ચાલી રહી છે એમને એક કેશ હાથમાં આવશે તો એમના ઓપરેશન્સ માટે પણ મદદ થશે. એટલે ઝોમેટો અને પેટીએમ આ બંને વચ્ચે જે ડીલ થઈ છે એ બંને માટે અત્યારે આપણને વિન વિન સિચ્યુએશન થતી દેખાઈ રહી છે. જી, તો આ ડીલ આ રીતે મહત્વની બંને કંપનીઓ માટે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ડીલ પર તો આપણે માહિતી લીધી પરંતુ હવે રિએક્શન બ્રોકરેજ હાઉસીસ તરફથી શું આવી રહ્યા છે એ જાણીએ તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કઈ રીતે બ્રોકરેજ હાઉસીસ તરફથી એક રિએક્શન આના પર આપણને દેખાડી રહ્યા છે? ચાની ડેફિનેટલી નીરજે જેવી રીતે આપણે આખી ડીલ સમજાવી છે તેના પર બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે અને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણને આવતા જોવા મળી રહ્યા છે. શરૂઆત હું એલેરા કેપિટલથી કરીશ. અહીંયા તેમને ઝોમેટો માટે પોતે એક આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે અને તેમને બાય રેટિંગ્સમાં આપણને જોવા મળ્યું છે. તેમનું માનવું છે કે ઝોમેટોના ગોઈંગ આઉટ બિઝનેસના વેલ્યુએશન જે છે તે 70% સુધી વધી શકે છે. તે સાથે તેમને એ પણ કહ્યું છે કે પેટીએમ લાઈવનો 2/3 આવક જે છે તે તેમની કન્વેન્સ ફીસથી આવે છે અને તે કન્વેન્સન્સ ફીઝમાં લગભગ 1500 કરોડની હવે તક આવનારા સમયમાં વધી શકે છે. એટલે એમ કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને એલેરા તરફથી જોવા મળી રહ્યો છે. સેકન્ડ બ્રોકરેજ હાઉસ પર નજર કરીએ એ છે બર્નસ્ટેન્સ. અહીંયા પણ ઝોમેટો તરફથી તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹275 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નવા બિઝનેસ માટે નવી ડિસ્ટ્રિક્ટ એપ જે છે તે કંપની લોન્ચ કરશે. તે સાથે નવી એપ્સના અમુક સપ્તાહમાં તે લોન્ચ તેઓ કરી દેશે. સાથે તેમને એ વાત પણ કરી છે કે ઝોમેટોના અધિગ્રહણનો સફળ ટ્રેક રેકોર્ડ પણ જોવા મળી શકે છે. હાલમાં એક ટ્રેક રેકોર્ડ પણ
પણ જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે જોઈ રહ્યા છે. જેફ્રેસ શું કહી રહ્યા છે તેના પર નજર કરો તો જેફ્રેસે પણ ઝોમેટો માટે અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને 335 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગ્રોથના અનુમાન સામે વેલ્યુએશન જે છે તે સારા જોવા મળી રહ્યા છે. સાથે નવા બિઝનેસમાં મૂડી ઓછી અને રિટર્ન્સ જે છે તે વધારે વધી શકે છે. ત્યારબાદ નોમુરાના રિપોર્ટ્સ પર નજર કરીએ. અહીંયા પણ નોમુરા તરફ આપણને ઝોમેટો માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરું તો 280 રૂપિયા પ્રતિ શેર તેમને કર્યા છે. તેમનું માનવું છે કે જીઓવી વધે તેમાં એરિયાઝ પર કંપની જે છે વધુ ફોકસ કરશે. તેમાં એમનો આવનારા સમયમાં બિઝનેસમાં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ માનવું છે કે ગ્રોસ ઓર્ડર વેલ્યુ છે તે 10,000 કરોડનું જોવા મળી શકે છે. આવનારા સમયમાં તે લક્ષ્ય પણ તેઓ રાખી રહ્યા છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે શરૂઆતમાં યુઝર્સને પ્રોત્સાહન આપવા પર પણ ખર્ચ વધી શકે છે. એટલે ઓવરઓલ આમ કહી શકાય કે અહીંયા ચારેય બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ પોઝિટિવ આપી રહ્યા છે. આઉટ પરફોર્મ રેટિંગ છે તો ક્યાંક આપણને બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે અને લક્ષ્ય પણ આપણને વધતા જોવા મળી રહ્યા છે. આભાર આપનો માહિતી માટે. તો ખાસ કરીને ઝોમેટો માટેનો ઓવરઓલ આ ડીલને લઈને બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પણ આપણે જાણ્યા. નિમેશ, વ્યૂ લઈએ બંને કંપનીઓ માટે. તો ઝોમેટો આજે કોઈ રિએક્શન અત્યારે તો નથી જોઈ રહ્યા, ઓલમોસ્ટ ફ્લેટ છે, પરંતુ પેટીએમ જબરદસ્ત પોઝિટિવ એક્શન બતાવી રહ્યો છે. અત્યારે 2% આસપાસની મજબૂતી ડેઝ આઈથી અહીંયા પણ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પરંતુ તમે કઈ રીતે સલાહ આપશો ઝોમેટો અને પેટીએમ પર, અને કોઈ વ્યૂ આ ડીલ પર? ઝોમેટોની અંદર મારું માનવું છે કે અત્યારે 260 લેવલ આસપાસ ઘણા બધા પોઝિટિવ્સ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે અને આ લેવલ ફ્રેશ એન્ટ્રીનો નથી. ચોક્કસપણે જે લોકોએ લોઅર લેવલથી લીધા હોય એક ટ્રેલિંગ સ્ટોપ લોસ 240ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે. પરંતુ ઉપરની તરફ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા 280 પાસે આવી રહ્યો છે અને વારંવાર ત્યાંથી આપણે એક સેલિંગ પ્રેશર આવતા જોઈ રહ્યા છે. મારું માનવું છે કે સ્ટોકની અંદર એક કરેક્શન આવી શકે છે. નીચેની તરફ જે સપોર્ટ એરિયા છે 240ના લેવલ આસપાસ છે. એટલે 240નું લેવલ બ્રેક કરે છે એક વખત એક્ઝિટ કરવાની સલાહ છે. અને નીચેની તરફ મને લાગે છે કે 205 210 એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જો એન્ટ્રી લેવી હોય તો એ લેવલ આસપાસ એક સારો સપોર્ટ એરિયા બની શકે છે. એટલે ઝોમેટોની અંદર વ્યૂ મારો ક્લિયર છે. અહીંથી હું ફ્રેશ બાઇંગની એન્ટ્રી સલાહ નથી આપતો અને જે લોકો પાસે છે એ લોકો 240ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે. પેટીએમની અંદર વાત કરીએ તો પેટીએમની અંદર જે એની કોર કોમ્પિટન્સી હતી ને જે આરબીઆઈએ લાયસન્સ એનું કેન્સલ કર્યું હતું એનાથી બ્રાન્ડને ઘણી મોટો ફટકો પડ્યો હતો. હવે એ જ છે કે એ લોકો સસ્ટેન થવા માટે પોતાના ડે ટુ ડે બિઝનેસને મેન્ટેન કરવા માટે ઓપરેશનલ ખર્ચ મેન્ટેન કરવા માટે એની જે કંઈ પણ અસેટ છે એ લોકો અસેટ વેચે અને એને મેન્ટેન કરે. હવે જો આ વસ્તુ લાંબી ચાલી તો ક્યાંક ને ક્યાંક વેલ્યુએશન જે છે આ લેવલ ઉપર સસ્ટેન નહીં થાય. એટલે મારી સલાહ એટલી જ હશે કે આજના દિવસે પણ તમે જુઓ તો જ્યારે ન્યૂઝ આવ્યા હતા, માર્કેટ ઓપન થયું હતું ત્યારે પેટીએમ 604નો એક હાઈ બનાવ્યો હતો અને ત્યારબાદ અત્યારે આપણે એક સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છીએ. એટલે જ્યારે પણ કંપની બિઝનેસ વેચીને પોતાના ઓપરેશન ડે ટુ ડે ઓપરેશન માટે યુઝ કરે છે એ સારી નિશાની નથી હોતી. એટલે પેટીએમની અંદર વ્યૂ મારો બુલિશ નથી. મારી સલાહ રહેશે કે આ કાઉન્ટરની અંદર કમ્પ્લીટ એક્ઝિટ કરી દેવું જોઈએ. સ્ટોક મને અત્યારે વેલ્યુએશન વાઇઝ પણ થોડો મોંઘો લાગી રહ્યો છે અને ચાર્ટ સ્ટ્રક્ચર પણ મને એટલા બધા સારા નથી લાગી રહ્યા. મારી વેચવાની સલાહ છે. મારું માનવું છે કે પેટીએમમાં ફરીથી નીચેમાં 530 520ના લેવલ્સ આવી શકે છે. ઓકે, વેચવાની સલાહ છે. 520 સુધીના લેવલ્સ બતાવી શકે છે પેટીએમ. ઝોમેટો માટે ફ્રેશ એન્ટ્રી નહીં, તમારું રોકાણ છે 240ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરો. વાયદા બજારના અમુક